નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી ગ્રામર વિશે ચેપ્ટર 2 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન શીખીશું. ઉપરાંત ચેપ્ટર 5નું પણ શીખીશું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. ફર્સ્ટ આપણે એક્સરસાઇઝમાં જોઈએ તો કે કૌંસમાંથી આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપ વાપરવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. પેલું તો ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ, તો ક્લેપ છે એનું થશે ક્લેપ્ડ. બીજી ધ ફિલ્ડર બ્લેન્ક ધ બોલ, તો કેચનું થશે કોચ. થર્ડ મિતાલી બ્લેન્ક હોટ ટી, ડ્રિંકનું થશે ડ્રંક. ફોર્થ ગ્રાન્ડમધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન યસ્ટરડે, તો વોકનું થયું વોકડ. ફિફ્થ ધ લિટલ બોય બ્લેન્ક એટ ધ જોકર્સ ટ્રીક, લાફનું થયું લાફડ. સિક્સ મોહન બ્લેન્ક ફાસ્ટ યસ્ટરડે, રનનું થયું રેન. 7 વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે, ફ્લાયનું થશે ફ્લ્યુ. 8 ધ ગાર્ડનર બ્લેન્ક એટ ધ ચિલ્ડ્રન, સાઉટનું થશે સાઉટેડ. સાઉટ એટલે બૂમ પાડવી, બરાબર. 9 ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ, જમ્પનું થશે જમ્પડ. 10 ધ ટીચર બ્લેન્ક અસ એ ન્યૂ લેસન, ટીચનું થશે ટોટ. 11 મિહિર બ્લેન્ક એટ લેટર, રાઇટનું થશે વ્રોટ. 12 સોહમ બ્લેન્ક ધ લેટર, પોસ્ટનું થશે પોસ્ટેડ. 13 દેવ બ્લેન્ક ચેસ્ટ લાસ્ટ નાઇટ, પ્લેનું થશે પ્લેડ. 14 ધ બોયઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ, થશે સાઉટનું સાઉટેડ. 15 મિસ્ટર પાંડ્યા બ્લેન્ક ધ પ્લાન્ટ્સ, વોટરનું થશે વોટર્ડ. 16 મોહન બ્લેન્ક એ સોંગ, સિંગનું થશે સેંગ. 17 દિશા બ્લેન્ક ધ વિન્ડો, ક્લોઝનું થશે ક્લોઝડ. 18 વી બ્લેન્ક ઓરેન્જીસ, ઇટનું થશે એટ. 19 દીપક બ્લેન્ક હિઝ મધર ટુ ધ ટેમ્પલ, ટેકનું થશે ટુક. 20 નિલેશ બ્લેન્ક એ ટ્રી, ક્લાઇમ્બનું થશે ક્લાઇમ્બડ. 21 મિહિર બ્લેન્ક એલિફન્ટ્સ ઇન ધ ઝૂ, સીનું થશે સો. 22 મીરાબેન બ્લેન્ક ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ, વોશનું થશે વોશડ. 23 ફરીદા બ્લેન્ક હોમ યસ્ટરડે, કમનું થશે કેમ. 24 રચના બ્લેન્ક એ રંગોલી યસ્ટરડે, ડ્રોવનું થશે ડ્રીવ. 25 ધે બ્લેન્ક ટુ જામનગર યસ્ટરડે, ગોનું થશે વેન્ટ. 26 ધ પોયમ બ્લેન્ક ધ બેલ, રિંગનું થશે રેંગ. 27 આઈ બ્લેન્ક ધેટ શર્ટ યસ્ટરડે, લાઇકનું થશે લાઇકડ. 28 કેતન બ્લેન્ક ધેટ વિન્ડોઝ યસ્ટરડે, બ્રેકનું થશે બ્રોક. 29 વી બ્લેન્ક પેપર બોટ લાસ્ટ ઇવનિંગ, મેકનું થશે મેડ. 30 ફાધર બ્લેન્ક અસ ટુ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે, ટેકનું થશે ટુક. નેક્સ્ટ ચેપ્ટર છે આપણે 5મું ધ પ્રેપોઝિશનના આપણે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈએ. તો એક્સરસાઇઝમાં આપણે એક ચિત્ર બતાવ્યું છે. ચિત્ર ઉપરથી ઉદાહરણમાં આપણે ઇન છે એટલે કે અંદર છે, ઓન છે ઉપર છે, અંડર છે નીચે છે કે નિયર છે એટલે પાસે છે, એ આપણે કહેવાનું છે. ફર્સ્ટ ધ ટેબલ ઇઝ ઇન ધ રૂમ. સેકન્ડ ધ ફ્લાવર પોટ ઇઝ ઓન ધ ટેબલ. થર્ડ ધ ફ્લાવર્સ આર ઇન ધ ફ્લાવર પોટ. ફોર્થ ધ ટીવી ઇઝ ઓન ધ ટેબલ. ફિફ્થ ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. સિક્સ્થ ધ કેલેન્ડર ઇઝ નિયર ધ પિક્ચર. 7 ધ કેટ્સ આર અંડર ધ ટેબલ. 8 ધ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ. 9 ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. 10 ધ બોક્સ ઇઝ નિયર ધ કેટ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ઇન, ઓન, અંડર એન્ડ ઓર નિયર નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ ધ બોયઝ આર અંડર ધ ટ્રી
એટલે કે છોકરાઓ છે એ વૃક્ષની નીચે બેઠા છે, બરાબર, નીચે છે. સેકન્ડ, ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. થર્ડ, ધ લાયન ઇઝ ઇન ધ કેજ. ફોર્થ, ધ ગર્લ્સ આર નિયર અવર ટીચર. ફિફ્થ, ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. સિક્સ, ધ મેન આર ઇન ધ રિવર. 7. The cat is near the chair. 8. Ram is near the mango tree. 9. Ketaki is near the gate. 10. The flowers are in the vase. 11. The cat is on the coat. 12. The boy is near the bicycle. 13. The ball is under the bed. 14. The lamp is near the TV. 15. The books are on the bench. 16. The ball is under the car. તો આ તો આપણે બીજો અને પાંચમો પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.